જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા સુદર્શન તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। 9 કલાકની જહેમત બાદ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો। સુદર્શન તળાવમાં બોટિંગ નાખી અને યુવાનને પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મૃતદેહને ભવનાથ પોલીસને સોંપવામાં આવ્યો હતો। આપઘાત યુવાને કર્યો હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે। યુવાનની ઓળખ થઈ નથી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નૂર મોહમ્મદ શેખ, ફાયરની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર। આજ રોજ અમને ભવનાથ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા કે અજાણા શખ્સ સરોવર તળાવમાં પડેલ છે। એવા અમારા ચીફ ફાયર ઓફિસરની સૂચના મુજબ અમે 8 થી 9 કલાકની જહેમત બાદ તે મૃતદેહને બહાર કાઢેલ છે અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે। સમગ્ર ફાયર ટીમની મહેનત બાદ ક્યાં કયું તળાવ હતું ને કઈ રીતે મહેનત હતી સવારની? સુદર્શન તળાવ હતું અને સવારની અંદર અમે મિંદરીથી ગોતવા, પછી બોટિંગ કરી, અંદર પાણીના અંદર રેસ્ક્યુ કર્યું। તે 9 કલાકની બાદ 9 કલાક જહેમત બાદ અમને સમગ્ર ફાયર ટીમની મહેનતની બાદ અમે મૃતદેહ બહાર કાઢેલ છે। મૃતદેહ કોનો છે, કઈ રીતે છે, શું છે બાબત? તેની કાંઈ ઓળખ થઈ નથી। એ તળાવ ભવનાથ પોલીસ સ્ટેશનની તપાસ ચલાવી રહી છે। આયા બોટ પાસે શું અરે ભાઈ એ નાગરાજ અરે કાકની તો હું પોલીસ સ્ટેશન જાઉં। તમે ડ્રાઈવર કોણ છે? આયા બાકી કામ નો હોય જાય બાકી ફોટો કે જે જુનાગઢ નૂર મોહમ્મદભાઈ અને તેમની ટીમ રેસ્ક્યુ કરી રહ્યા છે। સવારના વહેલી સવારથી જ આ ડેડ બોડી પડ્યાના સમાચાર આવી રહ્યા હતા અને હાલ જે છે તે રેસ્ક્યુની ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે। જે ચિત્ર બતાવે છે આ છે સુદર્શન તળાવ કે જે સવારના તનતોડ મહેનત કરે છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા છે। બ્લોકમાં નાખી દીધો, મને એની ડેડ બોડી લાગે છે।